જય શ્રી કૃષ્ણ બધાને. આની પહેલાં આપણે નચિકેતાની આની પહેલાંની ક્લિપમાં આપણે નચિકેતાની વાત જોઈ. એ પણ એક ઉપનિષદની વાત હતી. અને આજે એક બૃહદ્રારણ્ય ઉપનિષદ છે, એનો એક પ્રસંગ છે, સાંભળેલો છે, મેં વાંચેલું નથી. ઉપનિષદો તો મેં વાંચ્યા નથી, કારણ કે એ તો કોઈ ગુરુના ચરણમાં બેસીને જેનો અભ્યાસ કરાય, પણ મેં સત્સંગમાં સાંભળેલો છે પ્રસંગ, એટલે મેં નોટ ડાઉન કરી લીધો હતો. એમાં યાજ્ઞવલ્ક્ય ઋષિની વાત હતી, મને ગમી એટલે લખી લીધી છે. એને 2 પત્ની હતી, મૈત્રેયી અને કાત્યાયની. હવે એ લોકો ગૃહસ્થાશ્રમ ભોગવતા હતા, બરાબર છે. હવે પાછલી જીવનમાં યાજ્ઞવલ્ક્યને થયું કે હવે મારે મન ઉપરામ પામી ગયું છે, મારે હવે સંન્યાસ લેવો છે. એટલે એણે ધર્મ અને કામથી પણ એનું મન એકદમ ઉપરામ પામી ગયું હતું. યાજ્ઞવલ્ક્યે સંન્યાસ ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો. સંન્યાસ લેતા પહેલાં પોતાની પત્નીઓની રજા માગી કે તમે મને રજા આપો તો મારા અંતિમ આશ્રમમાં પ્રયાણ કરવું છે. તમે બંને સંપત્તિના સરખા ભાગ કરી લો. કાત્યાયની તો સામાન્ય બુદ્ધિવાળી પત્ની હતી, તે ભૌતિક સંપત્તિથી સંતોષ ન પામી, પરંતુ મૈત્રેયી ભૌતિક પદાર્થમાં આસક્ત નહોતી. તેને તો મોક્ષની જ માત્ર કામના હતી. તેણે ઋષિને કહ્યું, તમારે આ ધન વૈભવ વગર છોડીને કેમ જવું છે? શું આ ધન વ્યર્થ છે? જો ધન નિરર્થક જ હોય તો માટીના ઢેફા તુલ્ય હોય તો એ નિરર્થક વસ્તુ તમે મને આપવા કેમ માગો છો? તમે પોતે આ વસ્તુ છોડી, પ્રશ્ન પણ બહુ ગૂઢાર્થ બહુ સાચો હતો એણે, કે તમે જો આને છોડી દેવા માગતા હો તો પછી મને દેવા કેમ માગો છો તમે? આપ મને સ્પષ્ટ કહો કે ધન સાર્થક છે કે નિરર્થક? જો સાર્થક હોય તો મારી સાથે રહીને ભોગવો, નિરર્થક હોય તો જે આપની દ્રષ્ટિમાં ધન વૈભવથી જે શ્રેષ્ઠ વસ્તુ હોય તે મને આપો. આણે પણ પ્રશ્ન બહુ સુંદર કર્યો, જેમ નચિકેતાએ કીધું યમરાજાના કે મને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરો, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. એવી રીતે મૈત્રેયીનો પ્રશ્ન પણ બહુ જ સુંદર છે એને, કે તમારી પાસે જે શ્રેષ્ઠ વસ્તુ છે એનો મને ભાગ આપો. આ સંવાદમાં મૈત્રેયી આત્મ સાક્ષાત્કારની અંતિમ વાત પૂછે છે કે હે ભગવાન, ધારો કે મને સંપૂર્ણ ધન ધાન્યથી ભરેલી આખી પૃથ્વી મળી જાય તો શું તે ધન પ્રાપ્ત કરીને હું અમર બની શકીશ? ઋષિ યાજ્ઞવલ્ક્ય પણ ગમે તેમ સમજાવીને નાસી જાય એવા નહોતા. તેમણે મૈત્રેયીને સત્ય કહ્યું, હે મૈત્રેયી, ધન્યથી અમરતાની આશા ન રાખી શકાય. ધનથી કોઈ આજ સુધી કોઈ માણસ અમર થયું નથી. ધન દ્વારા વૈભવ મેળવી શકાય, વૈરાગ્ય મળી શકે નહીં. ધનથી આપણે ઔષધિ ખરીદી કરી શકીએ, શક્તિ નહીં. શાસ્ત્રીય ગ્રંથોથી પોથીઓનો ભંડોળ ભેગો કરી શકાય, રતિભરનો જ્ઞાન સંચય ન થઈ શકે. ટૂંકમાં ધનથી શારીરિક સુખાકારી મળે, પરંતુ ન તો શરીરનું આયુષ્ય લંબાવી શકાય, ન તો શરીરની અમરતાનો સંસ્પર્શ થઈ શકે. પુણ્ય કર્મો કરવા જો ધનની આવશ્યકતા હોય અને તેવા ધન માટે જો પાપ કરવું પડે તો એ ધન પણ તો નિરર્થક છે. પાપ કરી અને ધન કમાઈ અને પછી એ પુણ્ય માટે વાપરે તે પણ તો યોગ્ય નથી. મૈત્રેયી તો મહાન વિદુષી હતા. તેમણે કહ્યું, સ્વામી, મને તો મોક્ષ જોઈએ છે, હું આપની સાથે આવવા તૈયાર છું. મને આવું ધન નથી જોઈતું, હું આપની સાથે આવવા તૈયાર છું. ધન વૈભવ નથી જોઈતું. અને શું છે મેઇન તો આ જીવને ધનથી સૂક્ષ્મ અહંકાર તો આવી જાય છે. મૈત્રેયી તો એ પણ મંજૂર નહોતું, સૂક્ષ્મ અહંકાર, કારણ કે એની તો ગણના જ વિદુષીમાં થાય છે. બ્રહ્મવાદીની તરીકે ઉપનિષદમાં 2 ગણાવી છે, એક ગાર્ગી છે અને એક આ મૈત્રેયી છે. એમાં ગાર્ગી છે ને એનો સીતાજી સાથેનો સંવાદ છે ને, આપણે પછીની ક્લિપમાં જોશું, એ પણ બહુ મોટા વિદુષી હતા, એમાં જોશું. અને એક આ મૈત્રેયીનું આપણે અત્યારે જોયું કે અમરતાનો એકમાત્ર ઉપાય ત્યાગ જ છે. મૈત્રેયી શું કહે છે કે અમરતાનો ઉપાય એકમાત્ર ત્યાગ છે. મૈત્રેયીના વિચારથી તેને ઉપનિષદમાં બ્રહ્મવાદીની કહે છે. આ યાજ્ઞવલ્ક્ય કોણ હતા એ આપણે આના પછીની ક્લિપમાં જોશું. પણ મૈત્રેયીના સદવિચારોને સાર્થક કરતું એક બીજું દ્રષ્ટાંત મને મળ્યું છે. એ વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં છે. આ વિવેક ચૂડામણી એટલે જે શંકરાચાર્ય થઈ ગયા ને આથી 2000 વર્ષ પહેલાં, એ શંકરાચાર્યનો ગ્રંથ છે વિવેક ચૂડામણી. એમાં એક નાનકડી વાર્તા છે. એમાં એમ કહેવા માગે છે, કોણ શંકરાચાર્યનું લખેલું છે એટલે શંકરાચાર્યની જ વાણી હશે મને એમ છે કે ઉપનિષદોને દીવા જેવી સ્પષ્ટ વાતોને જાણવા છતાં પણ જો આપણને કોઈ સંત મહાત્માનું શરણ લેવા માટે કોઈ રોકતું હોય તો આપણો અહંકાર છે.
હંમેશા કહે છે કે સંત મહાત્માનું આપણે શરણ લેવું જોઈએ, પણ જો આપણે આપણને એમ કે આપણે પુસ્તકો વાંચીને જ્ઞાની થઈ જશું તો એ યોગ્ય નથી. કોકના શરણે જવાથી જ મનને શાંતિ મળે છે ને આપણો અહંકાર નાશ પામે છે. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પણ અહંકારને ઝુકાવવાની આપણી તૈયારી નથી, અને અહંકારને ઝુકાવ્યા વગર ક્યારેય આત્મજ્ઞાન થઈ શકે એમ નથી. આવા જ એક અહંકારી રાજાની વાત છે. આ રાજાના રાજ્યમાં અને ઘણા બધા જાણતા પણ હશે આ વાર્તા, પણ મને ગમી એટલે મેં લખી લીધી છે. આ રાજાના રાજ્યમાં અનેક વિદ્વાન પંડિતો નિવાસ કરતા હતા. રાજાએ રાજ્યસભામાં વિદ્વાન પંડિતોની જ નિમણૂક કરેલી હતી. તેથી તેની સભા સર્વદા વિદ્વાન મંત્રીઓથી ભરેલી રહેતી. જેમ આપણે જાણીએ છીએ ને અકબર બાદશાહના દરબારમાં નવરત્ન હતા, એવી રીતે આ રાજાની સભામાં બધા વિદ્વાનો હતા. એકવાર રાજાએ પોતાના વિદ્વાન મંત્રી વર્ગ સમક્ષ પોતાની શંકા રજૂ કરી. આપ સૌ શાસ્ત્રના જ્ઞાતા છો અને વિદ્વાનો છે બધા, તો મને એ કહો ને કે ભગવાન સર્વત્ર છે, કણકણમાં વ્યાપ્ત છે, કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન ન હોય. જો આમ હોય તો આપણામાંથી મને કોઈક તો બતાવો કે ભગવાન ક્યાં છે. મને કોઈક તો ભગવાનના દર્શન કરાવો. તમે બધા વિદ્વાનો અહીંયા બેઠા છો. સભામાં તો શાંતિ છવાઈ ગઈ. સમાધાન કરવા માટે કોઈ ઊભું ન થયું. એને તો ભાઈ ભગવાનના હજી આપણને દર્શન નથી થયા તો આપણે ભગવાનને રાજાને કેવી રીતે કરાવી શકીએ. રાજાએ પછી બીજા દિવસની અવધિ દીધી કે ચલો તમને 2 દિવસની તમને છૂટ આપું છું, બીજા દિવસે મને જવાબ દેજો. બીજા દિવસની સવાર સુધી તેમને વિચારવાનો સમય આપ્યો. પછી રાજાને થયું કે હવે હું કંઈક ધમકી દઈશ તો કામ નીકળશે, નહીંતર કોઈ મારા ડરથી બોલશે નહીં પહેલાં. એટલે પછી બીજા દિવસે રાજાએ ધમકી આપી કે જો કાલ સવાર સુધીમાં આપ મને ભગવાન નહીં બતાવી શકો તો કોઈના ધડ પર મસ્તક નહીં રહેવા. પહેલાંના વખતમાં કેવું હતું, આ બધી જૂની વાતો છે, જૂના સમયની. આજે તો આ બધું કંઈ પોસિબલ જ નથી કે કોઈના ધડ પર મસ્તક નહીં રહેવા દો. બીજા દિવસે સવારે દરબાર ખાલી રહ્યો. મોતના મુખમાં કોણ જાય? ત્રીજા દિવસે રાજાએ સ્વયં બધા વિદ્વાનોની સભામાં ઉપસ્થિત રહેવાનો હુકમ કર્યો કે કાલે તો બધાય ફરજિયાત અહીંયા. અમુક વિદ્વાનો તો પછી ચાલ્યા પણ ગયા કે નહીં બાપા મારી નાખે, એના કરતાં આપણે આવવું નથી અહીંયા આગળ. પણ ત્રીજા દિવસે રાજાએ બધા વિદ્વાનોને કીધું કે બધાએ કમ્પલસરી ફરજિયાત સભામાં ઉપસ્થિત રહેવાનું જરૂરી છે. રાજાના આદેશ પ્રમાણે બધા વિદ્વાનો સભામાં ઉપસ્થિત થયા, પરંતુ અનિચ્છાએ આવેલા વિદ્વાનોથી ભરેલી સભા ઊંડા મૌનમાં હતી. કોઈ કશું બોલી નહોતું શકતું. રાજાએ પોતાના પ્રશ્નોને ફરીથી દોહરાવ્યો. સભાની શરૂઆત કરી. આજે રાજાનો અવાજ પહેલેથી જ ક્રોધપૂર્ણ હતો, માટે વિદ્વાનોએ મૌન રહેવાનું જ ઉચિત માન્યું. વિદ્વાનોને નીચા મોએ બેઠેલા જોઈને આ પ્રસંગનો સાક્ષી હવે ત્યાં છે ને દ્વારપાળ હતો એક રાજાનો. એ ઊભો આ બધું જોતો હતો. દ્વારપાળ બહુ બુદ્ધિશાળી હતો. એને થયું કે ભાઈ આ 3 દિવસથી આ ચર્ચા ચાલે છે અહીંયા આગળ, પણ કોઈ જવાબ નથી દઈ શકતું. બરાબર, કોઈક બીકની હિસાબે, કોઈ જાણતું છતાં બોલી નથી શકતો. પછી દ્વારપાળ બોલી ઉઠ્યો કે હે રાજા, આજ્ઞા આપો તો હું આપને શંકાનું સમાધાન કરવા તૈયાર છું. વિદ્વાનો બધા મૌન હતા, અને વિદ્વાન મૌન હતા ને નાનો એવો અભણ એવો આ દ્વારપાળ મને કહે છે આવી રીતે. પહેલાં તો રાજાએ એની અવગણના કરી, પરંતુ દ્વારપાળ ફરીથી ઊભો થયો અને પોતાનું સામર્થ્ય જાહેર કરે છે. વારંવાર કીધું, 2-3 વાર કીધું. પછી વારંવાર કહેવાથી રાજાએ દ્વારપાળને રજા આપવા ખાતર રજા આપી કે ચલો ને કાંઈક તો જવાબ મળશે ને આની પાસેથી. રજા આપી. અનુમતિ પ્રાપ્ત થતાં દ્વારપાળ જાણે કે પોતે જ રાજા ન થઈ ગયો તેમ રાજાના સિંહાસન પાસે બેસીને પછી રાજાને હુકમ કરે છે, એ રાજા ભગવાનને જોવો હોય તો સિંહાસન છોડીને શીશ નમાવીને ઊભા રહો. ઉત્તર મેળવો. રાજાને તો ઉત્તર જ જોઈતો હતો ને કે થોડી વાર 5 મિનિટ આ કહે છે એમ કરવામાં શું વાંધો છે. ઉત્તર મેળવવા રાજા આતુર હતા એકદમ જ, એટલે એણે તો દ્વારપાળની આજ્ઞાનું પાલન કર્યું અને સિંહાસન ખાલી કરી દીધું. ખાલી થયેલા સિંહાસન પર દ્વારપાળ સ્વયં બેસી ગયો અને ફરીથી રાજાને સંબોધીને કહ્યું કે જ્યાં સુધી તમારા પ્રશ્નોનો જવાબ ન મળે, તમારું સમાધાન ન થાય, ત્યાં સુધી તમારે મસ્તક નમાવીને, મસ્તક ઝુકાવીને ઊભા રહેવાનું છે. દ્વારપાળ સમક્ષ મસ્તક ઝુકાવી દીધા પછી રાજાનો ગુસ્સો પણ શાંત થઈ ગયો. અને રાજા ગુસ્સો પણ કેવી રીતે કરી શકે, કારણ કે એનું જ મસ્તક નીચે હતું. ગુસ્સો કરવા માટે પણ મસ્તક તો થોડુંક ઊંચું કરવું જોઈએ ને, ગુસ્સો પણ કરી શકે એમ નહોતો. માથું ઝુકાવીને જ્યારે રાજા ઊભો રહ્યો ને, પછી થોડા સમય પછી રાજા પોતે જ માથું ઊંચું કરીને બોલ્યો કે હે દરવાન, હવે મને મારું ઉત્તર મળી ગયો. હવે મારે કાંઈ જ પૂછવું નથી. મેં મારું મસ્તક ક્યારેય ઝુકાવ્યું નથી. મસ્તક ઝુકાવવામાં કેટલો આનંદ છે તેનો મને આજે અનુભવ થયો. મને સમજાયું કે જેની પાસેથી જ્ઞાન લેવું હોય
તેની પાસે માથું નમાવવું જ પડે. આજ્ઞા કરવાથી કે હુકમ કરવાથી ક્યારેય જ્ઞાન મળી શકતું નથી. અને જ્ઞાન તો આમે અંદરથી ઉત્પન્ન થાય, ગુરુના ચરણોમાં બેસીને લેવાય. અહંકારથી જ્ઞાન ક્યારેય કોઈને મળ્યું નથી અને મળતું પણ નથી. રાજા નમ્યો અને રાજા બોધ પણ પામ્યો, અર્થાત રાજાનો અહંકાર ઝૂક્યો અને તેની શંકાનું સમાધાન થયું. આ વાતનું જ્ઞાન મૈત્રીયને હતું. એટલે મૈત્રીએ કીધું કે મારી પાસે ધન પણ હશે ને ઋષિ, તો પણ મને થોડો સૂક્ષ્મ તો અહંકાર આવી જશે. એના કરતાં હું આપની સાથે જ ચાલું છું તપ કરવા માટે. તેને સંન્યાસ બંને ગ્રહણ કરી લીધો અને બંને બદ્રિકાશ્રમ તરફ ચાલ્યા ગયા. નમન વિના ઈશ્વરના દર્શન શક્ય નથી. પોતાની પામરતાનો સ્વીકાર કરવો અને ઈશ્વરની મહાનતાનો હંમેશા અંગીકાર કરવો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.